ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 13. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાઓની વાત કરી હતી. આજે આપણે જોઈએ સ્વાધ્યાયનો 13.28. ડીટી પ્રક્રિયા વિચારો એટલે ડ્યુટેરોન એન્ડ ટ્રિટિયમ. ડ્યુટેરોન અને ટ્રિટિયમ પ્રક્રિયા વિચારો. 1H2 એટલે ડ્યુટેરિયમ અને 1H3 એટલે ટ્રિટિયમ. 1H2 એટલે ડ્યુટેરિયમ, ટ્રિટિયમની પ્રક્રિયા ભેગી કરો એટલે 2He4 મળે અને એક ન્યુટ્રોન છૂટો પડે. ન્યુટ્રોન એટલે 0 and 1 એટલે 3 ને 2 5, 4 ને 1 5, 1 ને 1 2. નીચે આપેલ વિગતો પરથી વિમુક્ત થતી ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. 1H2 નું દળ આપેલું છે 2.014102 અને ટ્રિટિયમનું દળ આપેલું છે 3.016049 U. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા 2 FM ધારો. આ બે ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષીને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઉર્જા જરૂરી છે? આ ક્રિયા પ્રારંભ કરવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવું પડે? તો પ્રક્રિયા તમને આપેલી છે, આપણે લખી 1H2 plus 1H3 gives 2He4 plus neutron. Q is equal to mass of 1H2 plus mass of 1H3 અને આ સાઈડ લઈ જાઓ બંનેને, માઇનસ માસ ઓફ આલ્ફા માઇનસ માસ ઓફ ન્યુટ્રોન ઇન્ટુ c². બધાના દળો આપેલા છે એ આપણે લખ્યા. પ્રકાશનો વેગ એટલે c² મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે 931.48 મલ્ટીપ્લાય કરો એટલે 17.59 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમની ત્રિજ્યા r બરાબર 1.5 FM એટલે 1.5 × 10⁻15 મીટર. બંને ત્રિજ્યા સરખી છે, પણ જ્યારે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમના કણો એકબીજા સાથે સંપર્કમાં હોય તો તેમની કેન્દ્રો વચ્ચેનું અંતર 2r જેટલું થાય. તો બંને એકબીજાને સ્પર્શે ત્યારે તેમની કેન્દ્રો વચ્ચેનું અંતર r is equal to 2r એટલે આના કરતાં બમણું 15 દુ 30 3 × 10⁻15 મીટર. તો કેટલી સ્થિતિ ઉર્જા હશે? તો u બરાબર kq² બાય કેપિટલ R. 9 × 10⁹ વિદ્યુત ભાર 1.6 નો સ્ક્વેર છેદમાં અંતર 3 × 10⁻15. તો તમને જવાબ મળશે 7.68 × 10⁻14 જૂલ. હવે આપણે તાપમાન શોધવું છે. તો વિખંડન માટેની જરૂરી ગતિ ઉર્જા 11 સાયન્સમાં ગતિવાદ આપણે ચેપ્ટર યાદ કરીએ, વાયુનો ગતિવાદ. તો એમાં ગતિ ઉર્જાનું સૂત્ર આવતું હતું 1/2 3/2 kBT². ગતિ ઉર્જાનું સૂત્ર આવું કંઈક ભણ્યા, 12 mv² is equal to 3/2 kBT. પેલો મુક્તતાના અંશોવાળું જે ચેપ્ટર હતું એમાં આ સૂત્ર આવતું હતું. તો ગતિ ઉર્જા એટલે 3/2 kBT, પણ અહીંયા બે પાર્ટિકલ છે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એટલે × 2 કર્યું આપણે. તો ગતિ ઉર્જા 2 × 3/2 kBT. તો કુલ ગતિ ઉર્જા આપણને અહીંયા મળી ગઈ છે સ્થિતિ ઉર્જા 7.68 × 10⁻14. 2 કેન્સલ કરો. તાપમાન આપણે શોધવાનું, KB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક, છેદમાં લઈ જાઓ તો આપણને તાપમાન મળશે 1.85 10⁹ કેલ્વિન. એના પછીનું આપણે જોઈએ સ્વાધ્યાયનો 13.29. આકૃતિમાં દર્શાવેલ ક્ષય પ્રક્રિયામાં બીટા કણોની મહત્તમ ગતિ ઉર્જા અને ગામા ક્ષયની વિકિરણની આવૃત્તિઓ શોધો. AU 79198 માંથી આપણને બીટા પાર્ટિકલ છૂટા પડે છે એટલે Hg મળશે. Hg 198 બીટા પાર્ટિકલ છૂટો પડે, બીટા માઇનસ એટલે એક વધશે એટલે 79 છે એટલે 80 198. પછી ગામા પાર્ટિકલ્સ, કારણ કે આજે આપણને Hg મળ્યો એનો પરમાણુ ક્રમાંક દળાંક 198 છે એટલે આ તત્વ આપણને કેવું મળશે? અસ્થાયી.
એટલે એ સ્થાયી બનવાનો પ્રયત્ન કરે એટલે કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે? 412 અને પછી 0. આ ઉર્જા લેવલો આપેલા છે. તો આપણે વિકિરણની આવૃત્તિ શોધવાની છે. તો E બરાબર HFની જગ્યાએ આપણે H ન્યુ, આવૃત્તિનો સંકેત નવો આવ્યો ન્યુ, તો ન્યુ બરાબર E/H. પહેલાં આપણે ગામા 1ની વાત કરીએ તો ગામા 1 જુઓ ક્યાંથી ક્યાં છે? તો પહેલાંથી જ નીચેના છે. એટલે આ બે ઉર્જાનો તફાવત લેવાનો. એટલે 1.088 -0 મિલિયન છે એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને જૂલમાં કન્વર્ટ કર્યું એટલે 1.6 × 10⁻19 ડિવાઇડેડ બાય H એટલે પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34. તો આપણને ગામા 1 તરંગોની આવૃત્તિ મળશે 2.627 × 10⁻20 જૂલ. આવી જ રીતે જો તમારે ગામા 2 શોધવું હોય તો ગામા 2 આ બંનેની વચ્ચે છે. એટલે આ બે ઉર્જા સ્તરોની ઉર્જાનો તફાવત લેવાનો. એટલે 0.412 એમાંથી 0 બાદ કરો એટલે એટલું ને એટલું જ આવશે ગુણ્યા 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટને કન્વર્ટ કરો જૂલમાં ડિવાઇડેડ બાય Hનું મૂલ્ય તો છે જ. તો ગામા 2ની આવૃત્તિ મળશે 9.95 ગુણ્યા 10⁻19 હર્ટ્ઝ. આ જ રીતે ગામા 3ની વાત કરીએ તો ગામા 3 આ બંનેની વચ્ચે ઉત્સર્જિત થાય છે. એટલે આ બંનેની ઉર્જાનો આપણે તફાવત લઈએ એટલે 1.088 -0.412 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ગુણ્યા 10⁶ 1.6 × 10⁻19 એટલે આપણને જવાબ મળશે 1.632 ગુણ્યા 10⁻20 જૂલ. આમ ગામા 1, ગામા 2 અને ગામા 3 ત્રણેયની વિકિરણોની આવૃત્તિઓ આપણને મળે. ખાલી ધ્યાનમાં રાખવાનું ઉર્જાનો તફાવત. આ જ રીતે છે સ્વાધ્યાયનો 13.30. સૂર્યમાં ઊંડે 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સંલયનમાં અને વિખંડિત રિએક્ટરમાં 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનમાં કેટલી ઉર્જા છૂટી પડે? તો 4 હાઇડ્રોજનના ન્યુક્લિયરની આપણે વાત કરીએ તો 4 હાઇડ્રોજનના ન્યુક્લિયર સંલયન થવાથી 1 હિલિયમ ન્યુક્લિયસ બને એવું આપણે થિયરીમાં ભણ્યા. 4 હાઇડ્રોજનના ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયાથી 1 હિલિયમ બને અને એમાં 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડતી હતી. મેં કીધું હતું થિયરીમાં જે મૂલ્ય છે યાદ રાખવાનું. વિખંડનમાં 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે, સંલયનમાં એક ચક્ર દરમિયાન 26.7 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે. પણ આપણે રાઉન્ડ ફિગર 26 રાખીએ છીએ. 26 મિલિયન ઇલેક્ટ્રોન ઉર્જા મુક્ત થાય છે. 1 કિલોગ્રામ હિલિયમમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ધારો કે કેપિટલ N છે. હિલિયમનો પરમાણુ ભારાંક 4 છે. એટલે 4 ગ્રામ હિલિયમમાં રહેલા પરમાણુ સંખ્યા કેટલી હોય? તો એવોગાડ્રો અંક જેટલી વ્યાખ્યા પ્રમાણે. તો જો 4 ગ્રામ આલ્ફા પાર્ટિકલમાં આટલા અણુઓ હોય તો આપણે કેટલો જથ્થો લેવાનો છે? પ્રશ્નમાં લખેલું છે 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામનો મતલબ શું? 1000 ગ્રામ. તો 1000 ગ્રામ આલ્ફા પાર્ટિકલમાં કેટલા ન્યુક્લિયસની સંખ્યા હોય? તો આપણને ન્યુક્લિયસની સંખ્યા મળે 1000 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા 4. તો તમને જવાબ મળશે કુલ ઉર્જા. આ N મળી ગયું. હવે E. હવે એક તત્વની અંદર આટલી ઉર્જા હોય 26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા ન્યુક્લિયસ માટે કેટલી ઉર્જા? તો ખાલી તમારે આ પરમાણુઓની જે સંખ્યા છે એને ઉર્જા સાથે મલ્ટીપ્લાય કરવાનું આવે. એટલે જે નંબર ઓફ ન્યુક્લિયસ છે એને આપણે ખાલી 26 થી મલ્ટીપ્લાય કરી દીધું. તો 39 ગુણ્યા 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. હવે 1 કિલોગ્રામ વિખંડનની વાત કરીએ તો પહેલા 1 કિલોગ્રામ યુરેનિયમમાં કેટલા ન્યુક્લિયસ છે એ શોધવું પડે. આનો પરમાણુ ભારાંક 235 છે. તો 235 ગ્રામ યુરેનિયમમાં આટલા અણુઓ હોય તો આમાં પણ આપણે કેટલો નમૂનો લીધો છે? 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ મીન્સ કે 1000 ગ્રામ યુરેનિયમમાં કેટલા અણુઓ હોય? તો N બરાબર 1000 ગુણ્યા Na ભાગ્યા 235. ગણતરી કરી નાખવાની એટલે જવાબ મળશે તમને 5.11 ગુણ્યા 10⁻26 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ.
બંને ઉર્જાનો ગુણોત્તર પણ લેવાનું કીધું છે, તો E1 અને E2 નો ગુણોત્તર લઈ લઈએ તો આપણને જવાબ 8 મળશે. આમ સંલયનની ઉર્જા એ વિખંડનની ઉર્જા કરતા લગભગ 8 ગણી છે. સંલયનની ઉર્જા એ વિખંડનની ઉર્જા કરતા લગભગ 8 ગણી વધારે પ્રોડ્યુસ થાય છે એવું કહી શકાય. તો અહીં આપણું ચેપ્ટર જે 13 છે ન્યુક્લિયસ, એ અહીં ચેપ્ટર પૂરું થાય છે. હવે પછીના લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.